નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં હાલ ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદના વમણમાં ફસાઈ છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર એક વિસ્ફોટક પોસ્ટ મૂકી અને ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભરતીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીના પાટીદાર ઉમેદવારોને જાણી જોઈને નાપાસ કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાતું હોવાના દાવા કરવામાં આવ્યા છે. અનેક ઉમેદવારોએ શારીરિક કસોટીમાં દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી, પરંતુ આમ છતાં ત્યારબાદ જે ઊંચાઈમાં અયોગ્ય ઠેરવી બહાર કરી દેવામાં આવ્યા છે. ત્યારે પાટીદાર સમાજના જે લાયક ઉમેદવારોને ખોટી રીતે બહાર કરી તેમને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેવું દિનેશ બાંભણિયાએ જણાવ્યું. ગુજરાત સરકારની પોલીસ ભરતી બોર્ડની અંદર પાટીદાર સમાજના ઈડબ્લ્યુએસ ઉમેદવારોને અન્યાય થવાની પ્રક્રિયાઓ અમારી સામે આવી છે. ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો, રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે. એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે. સાથે સાથે એ જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ. અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે દેશની સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય દેશના લોકોને નુકસાન કરશે. ત્યારે અમેરિકા સામે અચાનક દરેક રીતે સરેન્ડર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ સાથે દેશના ખેડૂત પણ આ ટ્રેડ ડીલનો વિરોધ કરી રહ્યા છે. ભારત અને અમેરિકાની જે ટ્રેડ ડીલ થઈ એના કારણે આ દેશના ખેડૂતો, પશુપાલકો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે આપણા ગુજરાત સહિતનું જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે, ખાસ કરીને ડેરીઓ છે અને પશુપાલકો છે, એને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. જે રીતે આ ટ્રેડ ડીલ થયો, હું માનું છું કે કોઈ બીજા વડાપ્રધાન હોત તો મજબૂતાઈથી એની સામે જવાબ પણ આપે અને ડીલ પર સિગ્નેચર કરતા પહેલા કે એમાં સંમત થતા પહેલા સૌથી પહેલા દેશના ખેડૂતો, પશુપાલકોને દેશનું હિત જોવે. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે મસાલા પાકોની જે હાર્વેસ્ટિંગ સિઝનનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. ચાલુ વર્ષે હવામાન અને વાવેતરના પરિબળોને કારણે જીરું, વરિયાળી અને ઇસબગુલના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે ઉત્પાદન ઘટવાની સામે બજારમાં માંગ સારી રહેતા ખેડૂતો માટે આ વર્ષ સુવર્ણ વર્ષ સાબિત થાય તેવા સંકેતો મળી રહ્યા છે. રાજસ્થાનમાં પણ 10% પાક ઓછો છે અને વેધરની કન્ડિશનના લીધે પાકમાં ક્યાંક બગાડ ને એવું પણ હોય. એટલે જે અંદાજ દર વર્ષે હોય છે જીરુના પાકનો, એના કરતાં પાક લગભગ 20-25% ઓછો રહેવાની શક્યતા છે. ક્યાંક ગઈ વર્ષે સારો પાક હતો, એનો બેકલોગ હશે 25 લાખ બોરી, પણ આ વર્ષે પાક ઓછો થવાનો છે. માટે ખેડૂતોને ચોક્કસથી સારા ભાવ મળશે એવી અમારી લાગણી છે. અત્યારે બજારમાં લગભગ 4200 થી 4500 રૂપિયા 20 કિલોનો ભાવ ચાલે છે. મહેસાણામાં SM શાહ લો કોલેજ દ્વારા કાયદાકીય શિક્ષણ પર ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદાકીય શિક્ષણમાં વૈશ્વિક સ્તરના ફેરફારો અને પડકારોને પહોંચી વળવા એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો, જેમાં શ્રીલંકાના કાયદાવિદો સહિત ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા ખાતે આયોજિત સેમિનારમાં કાયદાના વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે પ્રેક્ટિકલ ટ્રેનિંગ, ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન અને લીગલ ટેકનોલોજીથી સજ્જ થવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારતીય લીગલ શિક્ષણ એજ્યુકેશન સિસ્ટમ જે છે એના અનુસંધાને જે વિશિષ્ટ પડકારો આ સિસ્ટમ સામે છે એ પડકારોને સમજવા માટે, મંથન કરવા માટેનો કાર્યક્રમ ઇન્ટરનેશનલ સેમિનાર લીગલ એજ્યુકેશનની જરૂરિયાતો, વૈશ્વિક જરૂરિયાતો પર ભાર મૂકી અને એના વિષય ઉપર આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને ભારતીય લીગલ એજ્યુકેશન સિસ્ટમની અંદર શું જરૂરિયાત અત્યારે બદલાવની છે એ જોવા માટે, એને સમજવા માટે અને વૈશ્વિક કક્ષાએ આપણા વિદ્યાર્થીઓ કેવી રીતે ઊભા રહી શકે અને
એ પડકારોનો સામનો કેવી રીતે કરી શકે એને સમજવા માટે અને સમાજની અંદર એક મેસેજ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ચેન સ્નેચિંગના બનાવોને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ઝોન 4 વિસ્તારમાં વર્ષોથી સક્રિય રહેલા રીઢા ગુનેગારો સામે કડક પગલાં હાથ ધરવામાં આવ્યા હતા. શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનેગારો માટે વિશેષ ઓળખ પરેડ યોજવામાં આવી હતી. આશરે 20 થી 25 જેટલા આરોપીઓની એક સાથે ઓળખ પરેડ કરવામાં આવી હતી. ઝોન 4ના તમામ 7 પોલીસ સ્ટેશનના જે છેલ્લા 3-4 વર્ષના ચેન સ્નેચિંગના ખાસ કરીને જે આરોપીઓ હતા આ બધાને આજે એક શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને એમની એક ઓળખ પરેડ કરવામાં આવી. તમામ પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ અહીંયા હાજર છે અને એમનું ડોઝિયર્સ અપડેટ કરવામાં આવ્યું અને એમને સમજણ આપવામાં આવી કે આ એક સરસ રીતે જીવન જીવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી દે. ભાવનગરના કુંભારવાડામાં હથિયાર વડે વ્યક્તિ પર હુમલાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે સંજય ઉર્ફે સાંગો ભરત ડાભી ઉપર 3 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બોર તળાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. જૂનાગઢ જિલ્લાના જે માંગરોળ પંથકમાં ફરી એકવાર ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દિવાસા, સાંગાવાડા, કુકસવાડા સહિતના વિસ્તારોમાં અનેક ખાણો નિયમોનો ભંગ કરી અને ચલાવવામાં આવી રહી હોવાની ચર્ચા ઉઠી છે. સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ ઊંડાણપૂર્વક તપાસની માંગ કરવામાં આવી છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર પાસે જાણ હોવા છતાં પણ હજી સુધી કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. અમદાવાદના ધોળકા ગ્રામ્ય બાદ હવે શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. પીસાવાડા અને કેલિયા વાસણામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચાંદીના સિક્કા સહિત 1,29,800ની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. આ અંગે ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જ્યાં પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધ્રાંગધ્રાના ખાબડા ગામે રેડ પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી, ત્યારે આ રેડ દરમિયાન ખેતરની ઓરડીમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જુગાર રમતા 5 આરોપીઓની ધરપકડ કરી 6.77 લાખના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ભાવનગરના પાલીતાણાના નાની માળ ગામે આવેલા કૈલાસધામ આશ્રમે શિવ મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવ યોજાયો હતો, જ્યાં મંદિરને આકર્ષવા લાઇટિંગ અને ફૂલોથી શણગાર સર્જવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તેમજ આ સાથે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જ્યારે મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રકારે 12 જ્યોતિર્લિંગની સ્થાપના થઈ છે અને એના જે સંશોધનનું કામ કર્યું છે એવા સુધીરભાઈ પટેલ, વંશીભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવારને અને આ નાનીમાળ ગામની અંદર જ્યારે આટલું પવિત્ર અને પાવન કાર્ય થઈ રહ્યું છે ત્યારે ગામજનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદનું અસારવા રેલવે સ્ટેશન હવે હાઈટેક સુવિધાઓથી સજ્જ બન્યું છે. અંદાજે 40 કરોડના ખર્ચે આ સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવ્યું છે, જેમાં પ્લેટફોર્મ શેડ અને અત્યાધુનિક પાર્કિંગની સુવિધા તૈયાર કરવામાં આવી છે. મુસાફરો માટે ખાસ ડિલક્સ એસી અને સામાન્ય પ્રતીક્ષાલય પણ બનાવવામાં આવ્યા છે. હાલમાં અહીંથી દરરોજ 10,000થી વધારે મુસાફરો અવરજવર કરે છે, પરંતુ ભવિષ્યમાં 1 લાખ મુસાફરોની ક્ષમતાને ધ્યાનમાં રાખી આ આખું સ્ટેશન વિકસાવવામાં આવ્યું છે.
આ સ્ટેશનમાં ખાસિયત એ કે તમે જ્યારે અંદર એન્ટર થયા ત્યારે તમે જે કેનોપી જોઈ હશે કે 20 મીટર બાય 30 મીટરની વિશાળ કેનોપી છે અને એમાં પેસેન્જર રિઝર્વેશન PRSC પણ સિસ્ટમ ફેસિલિટી છે, UTSની ફેસિલિટીઝ છે. આ સ્ટેશનમાં તમે જ્યારે અંદર એન્ટર થયા ત્યારે અહીંયા આપણે જે વેઇટિંગ હોલ જે હોય છે, કોમન પેસેન્જરનો વેઇટિંગ હોલ છે એની વ્યવસ્થા છે, AC વેઇટિંગ હોલની વ્યવસ્થા છે, VIP રૂમની વ્યવસ્થા છે. અહીંયા જે દિવ્યાંગ જે પણ પેસેન્જર આવે છે એમની માટે રેમ્પ પણ પર્યાપ્ત છે. રેમ્પની બહાર પણ વ્યવસ્થા છે અને રેમ્પની અંદર પણ તમે વ્યવસ્થા તમે જોઈ શકો છો કે વ્હીલચેર પણ અહીંયા અવેલેબલ છે. અહીંયા ભાવનગર વાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. અંદાજે 10 વર્ષના લાંબા વિરામ બાદ શહેરના રાજમાર્ગો પર ફરી એકવાર સિટી બસના પૈડા ગુંજતા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે ભાવનગરમાં PM E-બસ સેવા અંતર્ગત ઇલેક્ટ્રિક બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં અધેવાડા સ્થિત E-બસ ડેપો ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ભાવનગરને પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. આજથી શરૂ જે શહેરમાં કુલ 17 વિવિધ રૂટ ઉપર આ બસો દોડતી કરવામાં આવી રહી છે. રિક્ષા કે ખાનગી વાહનોના જે મોંઘા ભાડામાંથી સામાન્ય જનતાને હવે છુટકારો મળશે. ये करीबन 15 किलोमीटर आसपासના ગામડાઓમાં 70 થી વધારે ગામડાઓ મને જાણવા મળ્યું છે કે એમાં બી આ સુવિધાઓ પૂરી પાડવામાં આ બસ ભલે મોદી સાહેબ આપણે મોકલી પણ હવે એ તમારી અમાનત આ બસને સરકારી બસ માનીને તમે એને વપરાશ જે છે એ તમારી પોતાની ગાડી જે રીતે સંભાળો છો ને એ રીતે કરજો તો જ ભવિષ્યની અંદર વધુમાં વધુ પ્રોજેક્ટો આપણે લોકોને ઝડપથી મળી શકે. માનનીય પ્રધાનમંત્રીના હસ્તે કરકમળોથી દાહોદથી ગુવાહાટીથી આસામથી આપણને અહીંયા 40 PM E-બસ સેવા એ આજે શરૂ થઈ છે અને ભવિષ્યમાં 60 થી વધારે મળવાની છે અને 100 બસ ભાવનગર ખમી ન શકે એ પ્રકારે મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ અને આપણા હર્ષભાઈના નેતૃત્વની અંદર, કારણ કે ભૂતકાળમાં આપણે 30 બસ હતી ને તોય રૂટ ગોઠવા અઘરા પડતા હતા. હવે 100 બસના રૂટ એ મેયરશ્રી તમારા નેતૃત્વમાં 27 કિલોમીટરના એરિયાની અંદર પ્રજાજનોની સુખાકારી માટે આજે શરૂઆત થઈ છે ત્યારે હું અભિનંદન આપું છું. દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. હોસ્ટેલમાં અપાતા ભોજનની ગુણવત્તા અને મેસ ફીમાં કરવામાં આવેલા અચાનક વધારાને લઈને આજે ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા યોજી અને રામધૂન બોલાવી હતી અને તંત્રને જગાડવાના પ્રયાસો કર્યા હતા. યુનિવર્સિટીમાં નવા ટેન્ડર બહાર પાડ્યા બાદ મેસની ફીમાં વધારો ઝીકવામાં આવ્યો હતો. ત્યારે ફીમાં અધધ વધારો કરવા છતાં પણ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને શુદ્ધ ભોજન પીરસવામાં નથી આવતું. વારંવારની રજૂઆતો છતાં પણ નવા કોન્ટ્રાક્ટર દ્વારા ભોજનની ગુણવત્તામાં કોઈ સુધારો કરવામાં ન આવતો હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. આજે અમે લોકો જમવા બાબતે અહીંયા આવેલા છીએ. અમે આ બીજી વાર જમવા બાબતે આવેલા છીએ. અમને જમવાનું ખૂબ જ હલકી ગુણવત્તાવાળું આપવામાં આવે છે, જેમાં ઈયળો વાળ બી નીકળવામાં આવે છે. અમે રજૂઆત કરેલી, ફોટા બી આપેલા, આ લોકોને પ્રૂફ ભરેલા, છતાં અમારું કંઈ સોલ્યુશન આવેલું નથી. અમે આ લોકો બીજી વાર આવ્યા છે. અમારી એક્ઝામ છોડીને અમે લોકો આંદોલનમાં બેઠા છીએ અને એ લોકો મેસની ફી બી અમારી આગળથી વધુ પ્રમાણમાં લે છે, છતાં બી જમવામાં કોઈ જ પ્રકારનો કંઈ સારો સ્વાદ કે ટેસ્ટ કંઈ આવતો નથી. તો અમારે એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી આ કોન્ટ્રાક્ટને રદ કરાવો અને નવો કોન્ટ્રાક્ટ આવે, જેથી અમને સારી ગુણવત્તાવાળું જમવાનું મળી રહે અને અમે ભણવામાં ખૂબ જ સારું ધ્યાન આપી શકે. જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 10 દિવસ અગાઉ રજિસ્ટર સાહેબને એક લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં જે 1 મહિનાથી કોન્ટ્રાક્ટ ચેન્જ થયો છે ત્યારબાદ વિદ્યાર્થીઓને સાવ નીચલી ગુણવત્તાવાળું, સાવ તદ્દન કોઈ ખાઈ ન શકે એ રીતનું જમવાનું વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે, જેને ખાઈને ઘણા બધા વિદ્યાર્થીઓ બીમાર થયા છે. જે ત્યાં મેસમાં ખાવાનું બનાવે છે એને એ બી કોઈ જાતની ત્યાં
સ્વચ્છતા રાખતા નથી. ચંપલ પહેરી જ્યાં ચંપલ પહેરીને ફરે છે એ જગ્યા પર આ લોકો લોટ બાંધે છે ને આ રીતની તદ્દન સાવ નીચલી ગુણવત્તાવાળું ખાવાનું ઘણીવાર તો વિદ્યાર્થીઓના ખાવામાંથી ઈયળો નીકળી છે. આવું ખાવાનું વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે. અમે જમવાનું લઈને વિરોધ માટે છે. હોસ્ટેલમાં રહેતા છીએ અમે લોકો કે જે અમે પહેલાં બી અઠવાડિયા પહેલાં અમે લોકોએ કરેલો હતો, એક સર પાસે લેખિતમાં આપેલું હતું કે તમે લોકો અમને જમવાનું બદલી આપો. તો હવે એ લોકોએ કંઈ નથી લીધા નિર્ણય, એટલે અમે લોકો પાછા ભેગા થયા છીએ અને અમે લોકોએ પાછું હવે આંદોલન કરીએ છીએ, કારણ કે જમવાનું સતત ને સતત બગાડતા જાય છે. શિવરાત્રી અને રમજાન તહેવારોને લઈને જામનગર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું. શહેરના ત્રણેય ડિવિઝન અધિકારીઓ ફૂટમાર્ચમાં જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ નાગરિકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી. આવનાર મહાશિવરાત્રિના પર્વ અને રમજાન પર્વ નિમિત્તે જામનગર શહેર વિસ્તારમાં વિવિધ શોભાયાત્રાઓ તેમજ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી થનાર હોય, જેને અનુલક્ષીને શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત જામનગર શહેર ડિવિઝનની તમામ પોલીસ કર્મચારી અધિકારી તેમજ જિલ્લા એલસીબી, જિલ્લા એસઓજી, જિલ્લા પેરોલ ફરલો તેમજ અન્ય શાખાઓ દ્વારા આજરોજ જામનગર શહેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું. અને જેને અનુલક્ષીને તમામ શહેરીજનોને નિવેદન છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ કે એમાં આવું નહીં અને તમામ જગ્યાએ પોલીસ અને તેમજ ટ્રાફિકમાં સાથ સહકાર આપે. વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર નરસિંહા કુમારની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. યાત્રા બંદોબસ્ત માટે કુલ 3,500 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત 450 જેટલા ટ્રાફિક પોલીસ જવાનો પણ ફરજ બજાવશે. સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની બાજ નજર રહેશે. તો આવતીકાલના બંદોબસ્ત માટે શહેર પોલીસના મદદમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક કંપની, સ્પેશિયલ એક્શન ફોર્સના એક કંપની વધારાના પણ આપણા તૈનાત કરીને આપણા વિઝિબિલિટી, પ્રેઝન્સ, ડોમિનેશન અને સ્થાનિક જરૂરિયાતો મુજબના રિસ્પોન્સ કરવાની આપણા તૈયારી સાથે આવતીકાલના મહાશિવરાત્રિ બંદોબસ્ત માટે શહેર પોલીસ સુસજ્જિત થયું છે. ટ્રાફિક ડાયવર્શન અંગેના જાહેરનામા પણ બહાર પાડી છે. ઋણમુક્તેશ્વર મંદિરથી માંડીને કૈલાસપુરી મંદિર સુધી ચાલનારા શિવજીની સવારી કાર્યક્રમના આ સમયગાળા દરમિયાન 4 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી આ જાહેરનામા અમલમાં રહેશે. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભવનાથ વિસ્તારથી જે નાગા સાધુઓની રવાડી નીકળે છે અને જે ભવનાથ મંદિરની પાછળ આવેલા શ્રી પંચદશનામ જૂના અખાડા ખાતેથી નીકળીને સમગ્ર ભવનાથ વિસ્તારની અંદર પરિભ્રમણ કર્યા બાદ ભવનાથ મંદિર ખાતે પહોંચે છે. જ્યાં ભવનાથ મંદિરના પટાંગણમાં આવેલ મૃગીકુંડ ખાતે સૌપ્રથમ અખાડાઓના દેવી દેવતાઓની ષોડશોપચાર પૂજા થયા બાદ સાધુઓ શાહી સ્નાન કરે છે અને જેનું પૌરાણિક તેમજ ધાર્મિક મહત્વ અનેરું છે. મહાદેવના સાનિધ્યમાં જે મૃગીકુંડ છે તે આપણે એક પરંપરા છે. ભગવાન શિવનું સાનિધ્ય છે. ગિરનાર ઉપર જે 33 કરોડ દેવતાઓ વસે છે એમાં ઉપર જે વરસાદ આવે છે ને એમાંથી જે પાણી વસે છે એ મૃગીકુંડમાં એકત્રિત થાય છે. અને આપણે ત્યાં એક માન્યતા છે કે માનસિક સ્મરણ આપણે કોઈ પણ પૂજા જ્યારે કરીએ છીએ દરેક દેવી દેવતાનું આહવાન કરીએ છીએ. એની આહવાનમાં આપણે એવી ભાવના કરીએ છીએ કે આમાં ભગવાન આવે. જેમ કે સ્નાન કરતા હોય તો ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, સિંધુ, આ જે મંત્ર છે એ મંત્રોથી આપણે એમનું આહવાન કરીએ. અમદાવાદ ખાતે શિવરાત્રી પૂર્વે ભગવાન શિવની ઐતિહાસિક નગર યાત્રા નીકળી હતી. જૂનાગઢ ખાતે મહાકુંભ તો નારોલમાં મહાકળશ યાત્રા નીકળી હતી. નારોલ કેદારનાથ મંદિર ખાતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નારોલ, શાહવાડી અને લાંબામાં ઘણા વિસ્તારમાં આશરે 10 કિલોમીટર સુધી નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં મહિલાઓએ માથા પર કળશ લઈ ભગવાન શિવની ભક્તિ કરી હતી. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ શિવયાત્રાના દર્શન કરી અને લાભ લીધો હતો. ત્યારે છેલ્લા 51 વર્ષથી મેલડી સેવા ટ્રસ્ટ શિવયાત્રાનું આયોજન કરે છે. પુલવામામાં શહીદ થયેલા જે જવાનોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશની રક્ષા માટે લોકોએ પ્રાર્થના કરી હતી.
આ શિવરાત્રિ નિમિત્તે અમે આ રથયાત્રા કાઢી છીએ દર વર્ષે. આ 51મું વર્ષ છે. એટલે એમાં રથ હોય છે, મહાદેવની મૂર્તિ હોય છે અને કળશ યાત્રા સાથે હોય છે. હજારોની સંખ્યામાં રથ ચાલુ હોય છે અમારે દર વર્ષે. અહીંથી જાય છે સાવાડી ગામમાં, ત્યાંથી એમજી કંપની, ત્યાંથી મોતીપુરા ચોકડી, અને ત્યાંથી હાઈફાઈ દ્વારકા નગરી, અને ત્યાંથી મંદિરે આવે છે રિટર્નમાં. ભગવાન બધાને, મહાદેવ બધાને સુખ શાંતિ આપે, સદબુદ્ધિ આપે, સારો રસ્તો બતાડે, સદાય ભક્તિમય રહે, સદાય આનંદમય રહે. મોટી સંખ્યામાં કળશ યાત્રા હા, બહેનો આજે મોટી સંખ્યામાં કળશ યાત્રામાં નીકળ્યા છે. બધાને ખૂબ હરખ છે, ખૂબ આનંદ છે કે આજ મહાદેવની એક કળશ યાત્રામાં સરસ રીતે અમે નીકળીએ. તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે મહાશિવરાત્રીના જે આજે મધ્યરાત્રિ અને જેનું અનેરું મહત્વ હોય છે, ત્યારે ચોથા દિવસે સાંજે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે જે લાખોની સંખ્યામાં જે માનવ મેદની જોવા મળી હતી, લાખો ભક્તો ત્યાં પહોંચ્યા હતા, ભગવાન શિવની જે ભક્તિમાં લીન થયા હતા. ત્યારે ઇન્ટરનેટ સહિતની જે સુવિધાઓ છે તેને પણ અસર પહોંચી છે. લાખોની સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે. ત્યારે ભવનાથ વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે ભવનાથના ભગવાન શિવના દર્શન કરવાનો એક અનેરું મહત્વ હોય છે. ત્યારે આજની રાતનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શિવના દર્શન કાજે પહોંચ્યા છે. ચોથા દિવસે સાંજે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જ્યાં સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. ત્યારે ઇન્ટરનેટ જેવી સુવિધાઓ છે તેને પણ અસર પહોંચી હતી. તો આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં આણંદની કરમસદ મેડિકલ જે વિવાદમાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આણંદની કરમસદ મેડિકલ કે જ્યાં વિવાદમાં સપડાય છે, દર્દીના સંબંધી સાથે હોસ્પિટલ સ્ટાફે અભદ્ર વર્તન કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શ્વાસની તકલીફ થતા જે દર્દી છે તેને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મેડિકલ વિવાદમાં આવી છે. જે આયુષ્યમાન કાર્ડમાં સારવાર કરવાનો જે મેડિકલ દ્વારા જે કહી શકાય જે ના પાડવામાં આવી હતી, જ્યાં ઇનકાર કરવામાં આવ્યો હતો, ત્યારે દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સ્ટાફે દર્દી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. 60,000નું બિલ ચૂકવવા જતાં સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે દર્દીના સગા સાથે રોપ જમાવતો એક વિડીયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર્દીને શ્વાસની તકલીફ હતી અને તે અંતર્ગત તેને દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આયુષ્યમાન કાર્ડની જે કહી શકાય આયુષ્યમાન કાર્ડ છે તેના દ્વારા જે સારવાર છે એ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને આખરે દર્દીને ત્યાંથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે આણંદની કરમસદ મેડિકલ કે જે ફરી એકવાર વિવાદમાં આવી છે, દર્દી ઉપર રોપ જમાવતો વિડીયો પણ વાયરલ થયો. તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં અમરેલીના એક ગામમાં લગ્ન પ્રસંગમાં પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. અમરેલીના મોબિયાણા ગામ કે જ્યાં લગ્ન પ્રસંગ હતો, લગ્ન પ્રસંગમાં પથ્થરમારો થયો છે. યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ વરઘોડો નીકળ્યો હતો, જ્યાં ધામધૂમપૂર્વક યુવકનો વરઘોડા નીકળતા મારામારીની આ ઘટના બની હતી. ત્યારે થોડા દિવસ પહેલા જ યુવક યુવતીને ભગાડી ગયો હતો અને જ્યાં આ સમગ્ર બનાવ બન્યો છે બાદ આજે ધામધૂમપૂર્વક વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તે દરમિયાન પથ્થરમારાની આ ઘટના સામે આવી હતી. ત્યારે અમરેલીમાં એક ગામમાં ફરીથી એક આ ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં પથ્થરમારો થયો હોવાની આ ઘટના સામે આવી છે. સમગ્ર પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે આવી અને મારામારીની આ ઘટના બની હતી. ત્યારે ડુંગરપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી. આ સાથે જ સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે. જે પરેશ, વાત કરવામાં આવે લગ્ન પ્રસંગમાં મારામારીની પથ્થરમારાની આ ઘટના બની છે, શું છે વધુ વિગત?
જી મહેન્દ્ર, બિલકુલ જો વાત કરીએ તો અમરેલી જિલ્લાનું જે રાજુલા છે, રાજુલા તાલુકાના જે મોબિયાણા ગામમાં જે લગ્ન પ્રસંગના વરઘોડામાં પથ્થરમારો હોવાની ઘટના સામે આવી છે. જોકે યુવકે અને યુવતી સાથે જે પ્રેમ લગ્ન થઈ રહ્યા હતા, આ ધામધૂમ પૂર્વક જે યુવકનો વરઘોડો નીકળતો હતો એ સમય દરમિયાન જ આ મારામારીની ઘટના સામે આવી. થોડા દિવસ પહેલા યુવક યુવતીને ભગાડી ગયા બાદ આજે ધામધૂમપૂર્વક લગ્નનો જે હતો એમાં વરઘોડો કાઢ્યો હતો. આ ઘટના સામે આવી. આ યુવતીના પરિવારજનો દ્વારા પથ્થરમારો કરતા એ જ વ્યક્તિને પથ્થર વાગતા ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે પિતા હાથી અને પથ્થરની જે મારામારીની ઘટના તે સામે આવી છે. ભાવેશભાઈ ભીલ નામના યુવકને આ ગંભીર ઈજા પહોંચી છે અને તેમને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો. ઓકે, આ તમામ જે ઘટનાને લઈને આ ડુંગર પોલીસ છે તે ઘટના સ્થળે દોડી અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ છે તે હાથ ધરી છે. જે બને સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે અમરેલીના મોબિયાણા ગામ કે જ્યાં લગ્ન પ્રસંગમાં પથ્થરમારાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા જે સમગ્ર મામલો છે પોલીસ મથકે પહોંચ્યો છે. તો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જે મહત્વની ભેટ દક્ષિણ ગુજરાતને આપવામાં આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત માટે ખાસ કેન્દ્રીય મંત્રીમંડળે દક્ષિણ ગુજરાતને એક મોટી ભેટ આપી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આખરે મંજૂરી આપી છે. દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર. દક્ષિણ ગુજરાતમાં 107 કિલોમીટરથી વધુના 14 લેન જે 14 લેન હાઈવેને મંજૂરી આપવામાં આવી છે, જ્યાં 4 લેન હાઈવે માટે જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટને આખરે મંજૂરી આપવામાં આવી છે. 4 લેન હાઈવેથી આદિવાસી વિસ્તારોમાં વિકાસને વધુ વેગ મળશે. દક્ષિણ ગુજરાતને લઈને આ મહત્વના સમાચાર. તો મેટ્રો ટ્રેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.